આજે સૌ જાણે છે કે રક્તદાનનું શું મહત્વ છે. અમદાવાદમાં છાસવારે રક્તદાનના કેમ્પ યોજાતા રહે છે. તાજેતરમાં અમદાવાદમાં શ્યામલ પ્રહલાદનગર રોડ પર આવેલા ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો, જેમાં ટીસીસી સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર વર્ષે લગભગ 5 થી 6 વખત ટીસીસી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષની શરૂઆતમાં જ પ્રથમ બ્લડ બેંક સાથે મળીને ટીસીસી દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈ આપણે ત્યાં કહેવાયું છે કે રક્તદાન તે મહાદાન. આપણે સૌ જાણીએ છીએ કે ઇમરજન્સી સૌ કોઈના જીવનમાં આવતી જતી હોય છે, દુર્ઘટના ગમે ત્યારે ઘટતી હોય છે અને આવા સમયે રક્તની જરૂર પડતી હોય છે. બ્લડ ડોનેશન તે સૌથી મહત્ત્વનું ગણાય છે. જો કે છેલ્લા કેટલાય સમયથી બ્લડ ડોનેટ કરવા માટેની જાગૃતિ ઘણી જ વધી છે. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે ટાઇટેનિયમ સિટી સેન્ટરના ક્લબ હાઉસ ખાતે, કે જ્યાં હાલ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને ટાઇટેનિયમ સિટી સેન્ટરના જે ચેરમેન છે તેમની સાથે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. સર, આપનું નામ શું છે અને આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે તે કયા હેતુથી યોજવામાં આવ્યો છે? મારું નામ મયુર મહેતા છે. આપણી આ જે ટાઇટેનિયમ સિટી સેન્ટર છે આ અમદાવાદની સૌથી મોટી કમર્શિયલ સોસાયટી છે અને છેલ્લા લગભગ 7 વર્ષથી આપણે રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ. મેઇનલી પ્રથમા અને રેડ ક્રોસ આ લોકો આપણને સપોર્ટ કરે છે અને પ્રથમા મેઇનલી જે છે એ થેલેસીમિયાના બાળકો માટે સારું કામ કરે છે. એટલે લગભગ એવરી ટાઈમ જ્યારે બી આ બ્લડ ડોનેશન થાય છે તો આઈ થિંક 50થી લઈને 100 જેવી યુનિટ્સ અહીંયાથી ડોનેટ થાય છે. એટલે બધા મેમ્બર્સ અને અહીંના જે સ્ટાફ મેમ્બર્સ અને ટેનન્ટ્સ એ બધા બહુ સારો સપોર્ટ કરે છે. બિલકુલ. તો તમને એવું લાગી રહ્યું છે કે એટલે વર્ષે એકાદ વાર કરો છો કે વર્ષે 2-3 વાર થઈ જાય છે આવું બ્લડ ડોનેશનનું, અથવા તો કદાચ લોક માગણી પણ ઉઠી હોય, મેમ્બર્સ પણ કહી રહ્યા હોય કે ભાઈ હજી ફક્ત વર્ષે 1 કે 2 વાર નહીં, હજી વધારે વાર બ્લડ ડોનેટ કરો તો પણ અમે તૈયાર છીએ, આવું ક્યારે બન્યું છે? વર્ષે લગભગ 6 થી 7 વખત ડોનેશન થાય છે અને એમાં શું થાય છે કે જે વ્યક્તિ ડોનેટ કરે ને એને કૂપન મળે છે અને કૂપનના બેસિસ ઉપર આગળ બીજા કોકને બ્લડ ડોનેટ કરી શકે છે. એટલે એ લોકોને પ્રથમામાંથી અથવા રેડક્રોસમાંથી એ લોકોને ફ્રીમાં ત્યાં ખાલી ટેસ્ટિંગ ચાર્જ લેવામાં આવે છે અને એ લોકોને બ્લડ ત્યાં મળી જાય છે. અને ઘણી જગ્યાએ આવી રીતે આ લોકો કેમ્પ કરતા હોય છે. તો એના કારણે છે ને બીજે ઇવન આપણા જે મેમ્બર્સ છે, આપણા જે ટેનન્ટ્સ છે, એ લોકોના ઘરમાં કોઈને બ્લડની જરૂર પડે છે તો એ લોકો ઘણી વખત મને ફોન કરે છે, હું આ લોકોને રિક્વેસ્ટ કરું છું અને એ લોકોને ત્યાં બ્લડ મળી જાય છે. બહુ સરસ. હવે વાત કરવામાં આવે તો હાલ ટીસીસીમાં કેટલા મેમ્બર હશે કે જે લોકો એક્ઝિસ્ટ કરે છે? ટીસીસીમાં 1250 ઓફિસ છે. લગભગ 5 થી 5,000 લોકો અહીંયા કોઈ બી સમયે કાર્યરત છે અને વિઝિટર્સ લગભગ 4 થી 5,000 લોકો હોય છે ડેલી. બિલકુલ. તો આપની જે આ બ્લડ ડોનેશનની જે પ્રક્રિયા છે તેનો પ્રચાર બહુ સારી રીતે થઈ રહ્યો છે. મિત્રો, ફક્ત ટીસીસી જ નહીં, તમે પણ જો અહીંયા બ્લડ ડોનેટ કરવા માગતા હો તો તમે અહીંયા ખાસ આવી શકો છો. અને જે પ્રથમા જે ખાસ કરીને વાત કરીએ તો બહુ જ જાણીતી લેબોરેટરી છે જે બ્લડને કલેક્ટ કરે છે અને યોગ્ય સમયે જરૂરિયાતમંદ લોકોને રક્ત પહોંચાડે પણ છે. ભાઈ, મેં વાત કરી તેમ ન્યૂઝ ફોર ઇન્ડિયા હાલ તો ટીસીસી એટલે કે ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે જે ખાસ આવી છે ને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. અહીંયા વાત કરું તો આ પ્રથમા બ્લડ સેન્ટરની આખી આ વેન જે છે તે ઊભેલી છે અને અહીં જે છે બ્લડ કલેક્ટ કરવામાં આવે છે અને આ વેન જે છે તે લેબોરેટરી સુધી આ બ્લડને પહોંચાડે છે અને યોગ્ય સમયે જરૂરિયાતમંદોને લોહી પહોંચે છે. આપણે પ્રથમા બ્લડ બેંક તરફની જે પ્રતિનિધિ આવે છે તેમની સાથે વાત કરીએ. મેડમ, આપનું નામ શું છે અને પ્રથમા બ્લડ બેંકમાં આપનું ડેઝિગ્નેશન શું છે? નમસ્કાર, મારું નામ મીના ગ્વાલાની છે અને પ્રથમામાં મારો ડેઝિગ્નેશન છે સિનિયર ડોનર કન્સલ્ટન્ટ. એટલે અમે ડોનર જોડે કન્સલ્ટ કરીએ એટલે અમારો ડેઝિગ્નેશન છે સિનિયર ડોનર કન્સલ્ટન્ટ. અચ્છા મેડમ, હવે પ્રથમા જે કહી શકાય બહુ જ સુંદર કાર્ય કર્યું છે. ખાસ કરીને વાત કરીએ તો જેમ મયુરભાઈએ કીધું કે થેલેસેમિયાના પેશન્ટ માટે પણ ખાસ કરો છો. હવે આશરે મહિને કેટલા આવા કેમ્પ પ્રથમા દ્વારા યોજાતા હોય છે? મહિને અમારા એમ તો 20 થી 25 બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ અમુક કેમ્પમાં મોટા કેમ્પ થતા હોય છે, અમુક નાના કેમ્પ થતા હોય છે. દર મહિને અમને 4 થી 5,000 બોટલની જરૂર હોય છે, પણ આ પૂરી નહીં પાડી શકીએ અમે, કેમ કે અમારે ઘણી બધી જગ્યાએ અમારી વેન બી જતી હોય છે. અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ. આજે તમે જોયું હશે ટીસીસીમાં અમારો કેમ્પ છે ને ટીસીસીવાળા બહુ અમને સહયોગ આપે છે. દર 3 મહિને એ લોકો કહે છે અહીંયા ગાડી ઊભી રાખો. એમ તો બહુ મોટી બિલ્ડિંગ છે, પણ તો બી ક્યારે 50 ક્યારે 100 ડોનેશન અહીંયા થતું હોય છે. આ બધું ડોનેશન થેલેસીમિયા બાળકો માટે છે.
છે. થેલેસીમિયા બાળક અમને એડોપ્ટ કરેલા છે 400 બાળક. એમને 800 બોટલ આપીએ છીએ દર મહિને ફ્રી ઓફ કોસ્ટમાં, કેમ કે એમને મહિનામાં 2 બોટલની જરૂર પડે છે, ક્યારે 1 બોટલની જરૂર પડે છે. જેમ જેમ બાળકની જરૂરિયાત હોય છે આવી રીતના અમે પૂરા પાડતા હોઈએ છીએ. ને અમે જે એમસીના જેટલા બી જે હોસ્પિટલ છે, એલજી છે, સિવિલ છે, શારદાબેન છે, બીએસ છે, આમાં બધી જગ્યાએ અમારે ફ્રી ઓફ કોસ્ટમાં બ્લડ જતો હોય છે. તો અમારા જે એક્સિડેન્ટલ કેસીસ હોય બધામાં અમે બ્લડની જરૂર હોય છે. જી, મને એક બીજો પણ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે દાખલા તરીકે મારે બ્લડ ડોનેટ કરવું છે તો હું પ્રથમાને ક્યાં કેવી રીતે સંપર્ક કરું? શું આપ નંબર બતાવી શકશો અમારા દર્શક મિત્રોને? હા, નંબર એટલે અમારા જો ગૂગલ પરથી બી તમને નંબર મળી જાય અને અમારી વેબસાઇટ પણ હોય છે ને અમે જે ડોનેટ કરીએ એને કાર્ડ પણ આપી છે તાકે બીજા કોઈને બી બતાવી શકીએ. અમારી બધી ગાડીઓ પર બી નંબર લખેલો હોય છે. અગર તમને લેન્ડલાઇન નંબર જોઈએ તો એમનો નંબર છે 07926600101. આ અમારો કોન્ટેક્ટ નંબર છે ને તમે પ્રથમાને ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર બી તમે એમને કોન્ટેક્ટ કરી શકો. ઇન્સ્ટા બી એકાઉન્ટ છે અમારો, ફેસબુક બી એકાઉન્ટ છે. તમે ખાલી કહેશો અમે ડોનેટ કરવું છે. અમારી ગાડીઓ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ એરિયા ઉપર હોય છે. દરરોજે અલગ અલગ એરિયા ઉપર અમે એમને કોલ કરીએ છીએ. આ સૌથી વધારે વસ્તુ સારી છે અમારી પ્રથમાની કે અમારે એક કોલ સેન્ટર છે જે 3 મહિના પૂરા થતા હોય કે ડોનરને કોલ કરે છે ને એમને કોલ કરીને ત્યાં બોલાય. અગર એમને લાગતો હોય સારું કે બી અમે આવી શકીએ તો એ લોકો આવી જ જાય છે. બિલકુલ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને ભાઈ, પ્રથમા બ્લડ બેંકનું કેટલું સુંદર કાર્ય આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને થેલેસેમિયાના 400 બાળકો આ પ્રથમા બ્લડ બેંકે એડોપ્ટ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ એક કુદરતી એવી બીમારી છે કે જેમાં વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે છે ને માટે જ આ રોગને લોહી તરસ્યો રોગ કહેવામાં આવે છે. અને હું પણ એક જ અપીલ કરીશ કે જો તમે પણ યુવાન છો, 18 થી 50 વર્ષની વચ્ચેની તમારી જો ઉંમર છે તો તમારે પણ ચોક્કસ જે છે રક્તદાન કરવું જોઈએ અને થેલેસેમિયાના જે બાળકો છે તેમને એક નવું જીવતદાન પૂરું પાડવું જોઈએ. આ ઉપરાંત પણ વાત કરીએ તો ઇમરજન્સીમાં જ્યારે લોહીની જરૂર હોય છે ત્યારે પણ તમારું રક્ત ચોક્કસપણે કોઈકને કોઈક વ્યક્તિનો જીવ બચાવવામાં ચોક્કસ રીતે ઉપયોગી થશે. તો ભાઈ, પ્રથમા જે લેબોરેટરી છે તેમનો હાલ તો TCCમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે ને ટાઇટેનિયમ સિટી સેન્ટરના ક્લબ હાઉસમાં હાલ હું ઊભો છું. અહીંયા એક જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ કદાચ બ્લડ આપવા માટે જ આવ્યા છે. અહીંયા ડૉક્ટર છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? ડૉક્ટર શ્વેતા પટેલ. અચ્છા, શ્વેતાબેન, સૌથી પહેલાં જ્યારે પેશન્ટ તમારી પાસે આવે છે, જે બ્લડ ડોનેટ કરવું છે, ડોનર જ્યારે તમારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલી તમારી જે કામગીરી હોય છે તે શું હોય છે? અમે પહેલાં પૂછીએ છીએ કે તેમને પહેલાં આપેલું છે કે ફર્સ્ટ ટાઈમ ડોનર છે યા રિપીટ ડોનર છે અને લાસ્ટ ક્યારે આપ્યું હતું, કેમ કે આપણે 3 મહિનાનો ગેપ જરૂરી છે 2 ડોનેશન વચ્ચે. એ પહેલી માહિતી લઈએ છીએ. પછી એમની મેડિકલ હિસ્ટ્રી પૂછીએ છીએ, એમની અને બીપી મેજર કરીએ, હિમોગ્લોબિન મેજર કરીએ અને અમારી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર હોય છે એના ક્રાઇટેરિયામાં એ ફિટ થાય તો પછી એમને એક્સેપ્ટ કરીએ અને વિલ ટેક અ બ્લડ. અને જો એમની કોઈ એવી મેડિકલ હિસ્ટ્રી હોય, કોઈ ઇન્ફેક્શન થયા હોય, કોઈ સર્જરીઝ થઈ હોય બેઝિકલી, અને તો વી ડિફર અને વી ડોન્ટ ટેક બ્લડ. અને પણ ઘણી વખત એવું પણ હોય છે કે વ્યક્તિને ચેપ હોય, એને પોતાને જાણ નથી હોતી. આવા સમયે જો બ્લડ લઈ લેવામાં આવે તો શું થાય? તો લેબમાં અમારે ટેસ્ટ થાય છે, ઇન્ફેક્શિયસ એજન્ટના ટેસ્ટ થાય છે અને એમાં જો પોઝિટિવ આવે તો અમે ડોનરને ફોન કરીએ. આમાં બેઝિક ડિટેલ્સ ભરવાની જ હોય છે અને પછી એમને અમારી લેબમાં બોલાવીએ અને કાઉન્સેલિંગ કરીએ અને પછી એ બ્લડ અમે ફર્ધર ચડાવવામાં આવતું નથી યા ટ્રાન્સફ્યુઝન થતું નથી અને અમે ડિસ્કાર્ડ કરીએ. અચ્છા, હવે આ જે આખી પ્રોસિજર છે, અહીંયા બધું મને દેખાઈ રહ્યું છે, આ શું છે અને કેવી રીતે તમે આ પ્રક્રિયા આગળ વધારો છો? હા, એટલે અહીંયા કવેટ્સ હોય છે, એમાં કવેટમાં અમે બ્લડ લઈએ અને બ્લડ ડ્રોપ લઈને અને અહીંયા હિમેક્યુ મશીનમાં મેન્યુઅલ મેથડ છે હિમોગ્લોબિન ચેક કરવાની. એમાં ચેક કરીએ અને હિમોગ્લોબિન જો 12.5 યા 12.5થી અબવ હોય તો અમે એક્સેપ્ટ કરીએ તો જ બ્લડ ડોનેશન થાય. ફોર ધીસ ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા ફોર બ્લડ ડોનેશન. વી એક્સેપ્ટ હિમોગ્લોબિન ઇફ ઇટ ઇઝ અબવ 12.5. અધરવાઇઝ એનાથી ઓછું હોય તો કંઈ બોડીમાં કોઈ ઇશ્યુ નથી, બટ બ્લડ ડોનેશન માટે 12.5 જોઈએ. ઓકે, તો આ આખી એક પ્રક્રિયા છે જે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આખું એક સમગ્ર જે ડૉક્ટરની ટીમ છે તે બેઠી છે. તમારું બ્લડ ડોનેશન જે છે તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે અહીંયા કરવામાં આવે છે. અહીંયા 2 મિત્રો બેઠા છે કે જેમણે હાલમાં જ કદાચ બ્લડ ડોનેટ કર્યું છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. સર, શું નામ છે આપનું? હિતેશ. હિતેશભાઈ, કેટલામી વાર આપે બ્લડ ડોનેટ કર્યું? ફર્સ્ટ ટાઈમ જ કર્યું છે બ્લડ ડોનેટ. હા,
અને કહેવાય ને કે થોડું સારું ફીલ થાય છે એમ કે ફર્સ્ટ ટાઈમ કર્યું છે તો. ઓકે, ફર્સ્ટ ટાઈમ કર્યું છે તો સારું ફીલ થાય. ક્યારે એવું જીવનમાં પ્રસંગ બન્યો કે તમને ક્યારે એવું થયું હોત કે જો હું હોત ને તો બ્લડ ડોનેટ કરી નાખ્યું હોત, અથવા તો કોઈ એવો પ્રસંગ બન્યો હોત કે તમને એવું થાય કે ના ભાઈ મારે બ્લડ ડોનેટ કરવું જોઈએ, પ્રેરણા મળી હોય? હા, એટલે ઘણીવાર અકસ્માત થતા હોય તો એવું લાગતું હોય કે ચલો હું હોત તો બ્લડ ડોનેટ કરી આપત, કાં તો આપણા ફેમિલીમાં જેવા ઇશ્યુઝ થતા હોય તો ચલો હું હોત તો મારું બ્લડ ગ્રુપ સેમ હોત તો હું બ્લડ ડોનેટ કરત, એ રીતના. અચ્છા, બ્લડ ડોનેટ કર્યા બાદ હાલ આપને કે કોઈ વીકનેસ કે કંઈ ફીલ થઈ રહી છે? ના ના, અત્યારે કંઈ નથી થતું. ઓકે, અન્ય એક મિત્ર પણ આપણી સાથે જોડાયા છે જેમણે બ્લડ ડોનેટ કર્યું છે. શું નામ છે આપનું? પ્રિયાંક દેસાઈ. અચ્છા પ્રિયાંકભાઈ, પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું કે પછી આ પહેલા પણ બ્લડ ડોનેટ કર્યું છે? કન્ટિન્યુઅસ બ્લડ ડોનેટ કરું છું. કેટલા વખતથી કરો છો? લગભગ 7 વર્ષથી કરું છું. 7 વર્ષથી બ્લડ ડોનેટ કરો છો. વર્ષે કેટલી વાર કરતા હો છો? વર્ષે 1 કે 2 વાર. ઓકે, સો બ્લડ ડોનેટ કર્યા પછી ક્યારેય ચક્કર આવ્યા, નબળાઈ લાગે, આવું ક્યારે ફીલ થાય છે? જો તમે લાગે જ નબળાઈ પડે એવું તો કંઈ છે નહીં. બિલકુલ. કોઈ એવો પ્રેરણાત્મક પ્રસંગ ખરો આપના જીવનમાં કે ક્યારેક તમને ત્યારે એવું થયું કે ભાઈ હવે મારે બ્લડ ડોનેટ કરવાની શરૂઆત કરવી છે, આવું ક્યારે બન્યું છે ખરું? એટલે એવું જ છે કે 27 તારીખે લગ્ન છે. કીધું લગ્ન પછી લોહી જાય એના કરતાં અત્યારે આપી દઈએ તો કશે પ્રથમાને કામમાં આવશે, એટલે અત્યારે આજે આપી દીધું. પ્રથમ ભાગે મક્ષિકા એવું કંઈક કહેવત છે ને, એટલે આપી દીધું કે હવે પછી તો જવાનું જ છે તો થોડું ઓછું હોય તો ચાલશે. જી બિલકુલ, અમારા તરફથી આપના મેરેજ છે, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બહુ સરસ તેમણે વાત કરી કે ભાઈ લગ્ન પછી તો લોહી જવાનું છે. જો કે એમણે થોડા મજાકના ટોનમાં વાત કરી છે, પણ ખરેખર હકીકત એ છે કે જો આપણે સૌ રક્તદાન પ્રત્યે જાગૃતિ મેળવીએ તો ઘણા બધા લોકોના જીવ બચી શકે તેમ છે. ખાસ કરીને મેં વાત કરી તેમ થેલેસેમિયાના જે દર્દીઓ છે તેમના માટે આ રક્તદાન ખૂબ જ જરૂરી હોય છે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.